હેલો દોસ્તો, આ આંગળીઓના સ્ક્રોલિંગ અને નોટિફિકેશનના અવાજમાં આપણે ક્યાંક ખોવાઈ ગયા છીએ એવું નથી લાગતું તમને? નમસ્તે, હું છું તમારી દોસ્ત અને આ વાર્તાની લેખિકા. આપણે બધાએ પ્રેમની વાર્તાઓ તો ઘણી સાંભળી છે, પણ શું તમે ક્યારે રક્ત અને રહસ્યના સન્મયથી બનેલી કોઈ સફર ખેડી છે ખરા? રોજ આ ઓનલાઈન દુનિયામાં આપણે હજારો ચહેરા જોઈએ છીએ, પણ શું ક્યારે કોઈ પાત્રના હૃદયના ધબકારા સાંભળ્યા છે? ચાલો આ બ્લુ લાઇટની દુનિયામાંથી થોડીવાર બહાર નીકળીએ. હું તમને લઈ જવા માંગુ છું ડાંગના એ ગાઢ અને ભીના જંગલોમાં, જ્યાં હવા પણ રહસ્યો શ્વાસમાં લે છે, જ્યાં કોસમલ શિવ મંદિરના દ્વાર પર એક એવી પ્રેમકથા તમારી રાહ જોઈ રહી છે જે સામાન્ય નથી. ડાંગના એ ગાઢ જંગલોમાં જ્યાં કોસમલ શિવ મંદિરના પથ્થરો આજે પણ એક વાત છુપાવીને બેઠા છે. એક એવી વાત જ્યાં એક વેમ્પાયરની સદીઓ જૂની તરસ એક શક્તિશાળી યુવતીના પવિત્ર લોહી સામે આવીને ઊભી રહી છે. પણ એક પ્રશ્ન ઊભો થાય છે, શું એ માત્ર લોહીની તરસ હતી કે પછી એ કોઈ પુનર્જન્મનું બંધન? જ્યારે શિકારી પોતે જ પ્રેમનો શિકાર બની જાય ત્યારે શરૂ થાય છે રક્તબંધન. એક તરફ વેમ્પાયરની અતૃપ્ત પ્યાસ અને બીજી તરફ એક એવી યુવતી જેનું અસલ અસ્તિત્વ પોતે જ એક મોટું રહસ્ય છે. જ્યારે લોહીના સંબંધો પ્રેમના બંધનમાં બંધાય છે ત્યારે સર્જાય છે રક્તબંધન. સંઘર્ષ, રહસ્ય અને અતૂટ પ્રેમની આ સફરમાં મારી સાથે જોડાવા તૈયાર છો તમે? જો તમને પણ રહસ્યો ઉકેલવા ગમતા હોય અને એક એવી પ્રેમકથા વાંચવી હોય જે રૂવાડા ઊભા કરી દે, તો અમારી આ નવલકથા તમારા માટે જ છે. વાંચવા માટેની લિંક નીચે કોમેન્ટમાં પિન કરેલી છે. વિશ્વાસ રાખજો, આ સફર તમારા ફોનની સ્ક્રીન કરતાં વધુ રંગીન હશે. એકવાર આ દુનિયામાં આવી તો જુઓ, પાછા જવાનું મન નહીં થાય.